वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મોટા આચાર્યો તથા ભગવાન શ્રી હરિ કહે છે કે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી તે બ્રહ્મરૂપ કેવી રીતના થવાય એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 54મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. અર્થાત કે બ્રહ્મરૂપ થયેલો તે ભક્ત આનંદી હોવાથી શોક કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી. સર્વભૂતોમાં સમદ્રષ્ટિવાળો તે મારી પરાભક્તિને પામે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે બ્રહ્મરૂપ થયેલા ભક્તને જ ભગવદ ભક્તિ કરવાનો અધિકાર છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર કહે છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. અર્થાત કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં બ્રહ્મરૂપ થઈને જ ભગવાનની ભક્તિ કરવાની આજ્ઞા આપે છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ લોયાના 7મા વચનામૃતમાં કહે છે કે જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મરૂપ જે થાય તેને જ પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે એવું કહે છે. તો આ બ્રહ્મરૂપ થવાય કેવી રીતના એના પર આપ પ્રકાશ કરો. તો એ ભગવદ ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કરેલો. તો એ પ્રશ્નનો ઉત્તર મહાભારતમાં ભગવાન વેદવ્યાસજીએ આપેલો છે. જેમ મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 251 શ્લોક 5 થી લઈને 7 પર્યંતમાં સુખદેવજી મહારાજના પૂછવાથી ભગવાન વેદવ્યાસજી તથા એ જ મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 262 શ્લોક 15માં જાજલી ઋષિના પૂછવાથી તુલાધાર વણિક કહે છે કે યદા ચાયમ ન બિભેતિ યદા ચાસ્માન ન બિભ્યતિ યદા નેચ્છતિ ન દ્વેષ્ટિ બ્રહ્મ સંપદ્યતે તદા યદા ન કુરુતે ભાવમ સર્વભૂતેષુ પાપકમ કર્મણા મનસા વાચા બ્રહ્મ સંપદ્યતે તદા કામબંધનમૈવૈકમ નાન્યદ અષ્ટિહ બંધનમ કામબંધન મુક્તો હિ બ્રહ્મ ભૂયાય કલ્પતે. अर्थात कि जिस समय साधक दूसरे प्राणियों से नहीं डरता और दूसरे प्राणी भी उससे भयभीत नहीं होते तथा जब वह इच्छा और द्वेष का सर्वथा परित्याग कर देता है उसी समय उसे ब्रह्म भाव की प्राप्ति होती है. जब वह मन, वाणी और क्रिया द्वारा किसी भी प्राणी की बुराई करने का विचार अपने मन में नहीं करता
तब वह ब्रह्म भाव को प्राप्त हो जाता है। जगत में कामना ही एकमात्र बंधन है, यहाँ दूसरा कोई बंधन नहीं है। जो कामनाओं के बंधन से छूट जाता है वह ब्रह्म भाव प्राप्त करने में समर्थ हो जाता है। આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે સાધકથી કોઈ પણ મનુષ્ય ભય નથી પામતું અને એ સાધક કોઈનાથી ભયભીત નથી થતો, તથા જે સાધક પોતાના અંતઃકરણમાં રહેલી સમસ્ત કામના જેવી કે લોકે ઈષ્ણા, વિત્તે ઈષ્ણા તથા પુત્રે ઈષ્ણા અર્થાત કે લોકમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા અને પુત્ર તથા શિષ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છાને તિલાંજલિ આપી દે છે, તથા સંપૂર્ણ જગતમાં રહેલા કોઈ પણ પ્રાણી પ્રત્યે એને મન, વાણી અને કાયથી વેર બુદ્ધિ રહેતી નથી, ત્યારે એ સાધક બ્રહ્મરૂપ થાય છે। અને એવો જે બ્રહ્મરૂપ થયેલો સાધક તેને જ પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર છે, પરંતુ બીજાને નથી। તો વળી કોઈક સાધક એવી શંકા કરે કે શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 5મા અધ્યાયના 23મા શ્લોકમાં પ્રહલાદજીએ શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ આ 9 પ્રકારની ભક્તિ બતાવેલી છે અને એ 9 પ્રકારની ભક્તિનું અમે આચરણ કરીએ છીએ, તો શું અમારી એ ભક્તિ પરમાત્મા માન્ય ન રાખશે? આ પ્રમાણે કોઈ શંકા કરે તો એને કહેવાનું કે ભાઈ, તમે જે આ 9 પ્રકારની ભક્તિ કરો છો એ સાધન ભક્તિ છે, પરંતુ સાધ્ય ભક્તિ નથી। સાધ્ય ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ। એ પ્રેમ લક્ષણા ભક્તિને જ ફલા ભક્તિ કહેવામાં આવેલી છે અને એવી ફલા ભક્તિ તમને ક્યારેય પ્રાપ્ત થાય? તો અહીં ભગવાન વેદવ્યાસજીએ જે પ્રમાણે કહ્યું છે કે જ્યારે તમે બ્રહ્મરૂપ થાઓ ત્યારે જ તમને એ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થશે। જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષ મદ ભક્તિ લભતે પરામ। અહીં પરામ શબ્દનો અર્થ ટીકાકારોએ એવો કરેલો છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પરામ શબ્દનો પ્રયોગ કરી એવું કહેવા માગે છે કે જે સાધક બ્રહ્મરૂપ થાય તેને જ મારી ફલા ભક્તિની પ્રાપ્તિ થાય છે। એટલે સર્વપ્રથમ તો આપણે બ્રહ્મરૂપ થવાનું છે અને બ્રહ્મરૂપ થયા પછી આપણે ભગવાન શ્રી હરિની કૃપાથી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય, એ ભક્તિથી આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે। એટલે અત્યારે આપણે સાધન ભક્તિ કરી રહ્યા છીએ અને સાધન ભક્તિ કરતા થકા ભગવાન વેદવ્યાસજીએ અહીં બ્રહ્મરૂપ થવાની જે રીત બતાવેલી છે એ રીતનું તમે આચરણ કરશો તો તમે પણ બ્રહ્મરૂપ થશો અને બ્રહ્મરૂપ થશો તો તમને પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ જશે। તો વળી કોઈક સાધક એવું પણ કહે કે મહાભારતમાં ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મરૂપ થવાને અર્થે જે સાધન બતાવેલા છે એ સાધનનું આચરણ કરવાને અર્થે તો અમે સમર્થ નથી। તો શું શાસ્ત્રોમાં એવું કોઈક સાધન બતાવેલું છે કે જે સાધનનું આચરણ કરવાથી અમે પણ બ્રહ્મરૂપ થઈ જઈએ? તો આ પ્રમાણે કોઈક સાધક પૂછે તો એને કહેવાનું કે હા, એવું સાધન ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર બતાવેલું છે। જેમ શિક્ષાપત્રીના 9મા અને 10મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તાનું ઉલ્લંઘ યાત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધયઃ ત ઇહામુત્ર ચ મહન લભંતે કષ્ટમે વહી અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈઃ સાવધાનતયા અખિલૈઃ પ્રીત્યેતામનુસૃત્યૈવ વર્તિતવ્યમ નિરંતરમ।
અર્થાત કે તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો ખૂબ બુદ્ધિવાળો છે અને આલોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમને તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને નિરંતર સાવધાન પ્રમાણે વર્તવું. જે લોકો શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે છે એ બ્રહ્મરૂપ છે અને પોતાના મનમાં આવે તેમ વર્તે છે એ દેહરૂપ છે. જે લોકોએ બ્રહ્મરૂપ થવું હોય તો એને માટે સરળ ઉપાય છે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તવું. તો શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે તે જ પ્રમાણે ઇતર સંપ્રદાયના આચાર્યોએ પોતાના આશ્રિતને અર્થે જે આજ્ઞા આપેલી છે એ આજ્ઞા અનુસાર એ પણ વર્તે છે તો એ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે ભગવદ આજ્ઞા પ્રમાણે જે વર્તે એ બ્રહ્મરૂપ છે અને ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ પોતાના મનને જાણે તેમ વર્તે એ દેહરૂપ છે. એટલે બ્રહ્મરૂપ થવાની સરળ રીતિ ભગવદ આજ્ઞા પ્રમાણે તથા મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.